હેલો ડિયર એસ્પિરન્ટ્સ, વેલકમ ટુ ધી લક્ષ્યમ એકેડેમી. આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે જ્યારે લાસ્ટ યર ડબલ એ સિવિલની જાહેરાત આવી હતી, ડબલ એ સિવિલની જે એક્ઝામ લેવાની હતી એનું કટ ઓફ કેટલું રહ્યું હતું. બરાબર, આપ સૌ જાણતા જશો કે આ વખતે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ડબલ એ સિવિલની 824 જગ્યા આવી છે. બરાબર, 824 જગ્યા આવી છે ડબલ એઈ એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની. બરાબર, તો એલિજિબિલિટીની વાત કરી દો પહેલા તો કે ભાઈ આ એક્ઝામ માટે જે એવા કેન્ડિડેટ છે કે જેમણે ડિપ્લોમા કરેલું છે, બરાબર, ડિપ્લોમા ઇન સિવિલ, બરાબર, સિવિલ એન્જિનિયરિંગમાં જેમણે ડિપ્લોમા કરેલું છે, બરાબર, અથવા તો કોઈ કેન્ડિડેટ D2D છે એટલે કે ડિપ્લોમા કરીને ડિગ્રી કરેલું હોય, બરાબર, માત્ર એવા જ વિદ્યાર્થીઓ અહીંયા 824 જગ્યા જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલ પ્રસિદ્ધ થઈ છે એના માટે એલિજિબલ છે. બરાબર, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીએ કે જ્યારે લાસ્ટ ટાઈમ ડબલ એ ની જાહેરાત આવી હતી, જ્યારે લાસ્ટ ટાઈમ ડબલ એ નું એક્ઝામ લેવાની હતી ત્યારે કટ ઓફ કેટલું હતું. પણ પહેલા એ વાત કરી દઉં કે ભાઈ જે લોકો ડિપ્લોમા કરેલું છે અથવા તો D2D છે, શેમાં તો કે ભાઈ સિવિલમાં, બરાબર, તો એવા વિદ્યાર્થીઓએ જો આ એક્ઝામનું ફોર્મ ભરવું છે તો અહીંયા ખાસ જોજો કે ફોર્મ ફિલિંગની ડેટ્સ 13/5/2025 થી શરૂ થઈ ગઈ છે અને લાસ્ટ ડેટ છે ને તમારી 27/5/2025 સુધી જ છે. તો પહેલું કામ એ કરજો કે ફોર્મ પહેલા ફિલ કરી દેજો. બરાબર, આપણે લક્ષ્યમ એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આ ડબલ એ સિવિલનું ફોર્મ કેવી રીતે ફિલ કરવું એનો પણ વિડીયો મૂકેલો છે. બરાબર, કઈ બી ક્વેરી હોય તો એ તમે વિડીયો જોઈ શકશો અથવા તો અમારો કોન્ટેક્ટ કરી શકશો. બરાબર, તો આપણે આગળ જોઈએ કે ભાઈ આની એક્ઝામ પેટર્ન પહેલા તો શું છે. બરાબર, આપ સૌ જાણતા જશો કે આ આખી એક્ઝામ છે એ ટોટલ 210 માર્કની લેવાશે. બરાબર, આખી એક્ઝામ 210 માર્કની લેવાશે. એક જ એક્ઝામ છે, એવું નથી કે આ એક્ઝામ ક્લિયર કર્યા પછી તમારે મેઇન્સ કે ઇન્ટરવ્યુ કે કોઈ બી બીજી એક્ઝામ આપવાની છે. રાઈટ, આ એક્ઝામ તમે ક્લિયર કરો છો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી કરાવો છો અને જો તમારા મેરિટમાં સારો રેન્ક હશે તો ડાયરેક્ટલી તમને અહીંયા સરકારી નોકરી મળી જશે. બરાબર, આગળ વધીએ કે આ આખી એક્ઝામમાં પાર્ટ એ અને પાર્ટ બી એવી રીતે એક આખું પેપર લેવાનું છે, ટોટલ 210 માર્કનું. બરાબર, તમે જોઈ શકશો કે પાર્ટ એ છે ટોટલ 60 માર્કનો છે. 60 માંથી 30 માર્કનું એપ્ટિટ્યુડ અને 30 માર્કનું રીઝનિંગ છે. બરાબર, એવી જ રીતે પાર્ટ બી તમે જોવા જાઓ તો એની અંદર કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ, કરંટ અફેર અને ગુજરાતી અને ઇંગ્લિશ એ બધું કમ્બાઈન કરીને 30 માર્કનું છે. બરાબર, જનરલી એવું હોય છે કે ભાઈ 10-10 માર્કનો ત્રણેયનો પોર્શન આવતો હોય. બરાબર, એવી જ રીતે 120 માર્કનું ટેકનિકલ પૂછવામાં આવશે. બરાબર, સિવિલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સ ને રિલેટેડ બધું 120 માર્કનું પૂછવામાં આવશે. તો આવી રીતે આપણો પાર્ટ બી છે એ 150 માર્કનો થશે. બરાબર, તો પાર્ટ બી 150 માર્કનો, પાર્ટ એ 60 માર્કનું, એવી રીતે આખું ટોટલ ભેગું મળીને 210 માર્કની તમારી એક્ઝામ લેવાશે. બરાબર, અને આ એક્ઝામ ટોટલ 3 કલાકની રહેશે. બરાબર, 180 મિનિટ એટલે કે 3 કલાકમાં આ પેપર આપણે પૂરું કરવાનું રહેશે અને એમાં બી 1/4 નું નેગેટિવ માર્કિંગ છે જે ખાસ ધ્યાન રાખજો. બરાબર, બીજી વાત, આ એક્ઝામની એક કન્ડિશન છે કે પાર્ટ એ જે 60 માર્કનો છે તો એમાંથી ફરજિયાત, બરાબર, ફરજિયાત તમારે 40% તો આવવા જ જોઈએ. 40% એટલે કે 60 ના 40%, એટલે 24 માર્ક તો લેવા ફરજિયાત છે જો તમારે મેરિટમાં તમારું નામ લઈ આવવું હોય તો. બરાબર, આ 24 માર્ક એવું નથી કે અહીંયા 24 માર્ક લેશો કે એટલે સિલેક્ટ. બરાબર, 24 માર્ક મેક્સિમમ તમે જેટલા લઈ શકો એટલા લેવાના અને એની ઉપર તમારું મેરિટ બનશે. સેમ વે અહીંયા પાર્ટ બી છે. પાર્ટ બી માં બી 150 ના તમારે 40% એટલે કે 60 માર્ક લેવા ફરજિયાત છે. બરાબર, એટલે 60 આ 24 આ એટલે ટોટલ 84 માર્ક થયા. આવું નથી કે ભાઈ 84 માર્ક લઈ લ્યો એટલે તમે સિલેક્ટ. બરાબર, આની ઉપર તમારું મેરિટ બનશે. રાઈટ, તો આ કંઈક હતી આપણી એક્ઝામ પેટર્ન જે ડબલ એ સિવિલમાં અથવા તો વર્ક આસિસ્ટન્ટની બી જગ્યા આવી છે એમાં આપણને જોવા મળશે. ઓકે, હવે વાત કરી કે લાસ્ટ યર જ્યારે ડબલ એ સિવિલની જાહેરાત આવી હતી, બરાબર, એડવર્ટાઇઝમેન્ટ નંબર 207 ડબલ એ સિવિલ. બરાબર, જ્યારે એનું એક્ઝામનું પેપર લેવાનું હતું, બરાબર, એક્ઝામ લેવાની હતી, એ પેપરનું કટ ઓફ શું રહ્યું હતું એ તમે અહીંયા જોઈ શકો છો. એ પહેલા વાત કરી દઉં કે આ ડબલ એ સિવિલની જે જાહેરાત આવી હતી એમાં કુલ 192 જગ્યાઓ હતી. બરાબર, ટોટલ 192 પોસ્ટ હતી. બરાબર, ઓકે, તમે જોઈ શકશો કે 192 જગ્યા માટે લાસ્ટ યર ડબલ એ નું જે પેપર લેવાનું હતું એનું કટ ઓફ કેટલું રહ્યું હતું. ઓકે, આપણે વાત કરીએ કે ભાઈ જનરલ કેટેગરીના જે કેન્ડિડેટ્સ હતા એના માટે 136 માર્ક જેવું કટ ઓફ હતું.
બરાબર 210 માંથી 136 પોઈન્ટ સમથિંગ કટ ઓફ રહ્યું હતું. બરાબર આ વાત હતી જનરલ કેટેગરીની. એવી જ રીતે ઈડબ્લ્યુએસ માટે 132 પોઈન્ટ સમથિંગ કટ ઓફ હતું. બરાબર એવી જ રીતે એસસીબીસી માટે 129 પોઈન્ટ સમથિંગ હતું. રાઈટ એવી જ રીતે એસસી માટે બી 129 પોઈન્ટ સમથિંગ કટ ઓફ રહ્યું હતું. એસટી કેન્ડિડેટ્સ માટે 85 જેટલું માર્ક હતું. બરાબર 85 છે. અહીંયા તમે જોજો 210 માંથી 85 માર્ક લેવાના છે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓએ. લાસ્ટ યર 192 જગ્યા માટે આટલું કટ ઓફ હતું. બરાબર આ વખતે તો તમે જુઓ ડબલ એ ની કેટલી જાહેરાતો છે ભાઈ 824 જગ્યા છે. બરાબર ક્યાં વાત રહી તમે જુઓ તો ખરી. પેલા કેટલી હતી 192, આ વખતે 824 જગ્યા છે. 192 વખતે તમે એનો કટ ઓફ જુઓ. જનરલ નું 136 છે રાઈટ, ઈડબ્લ્યુએસ નું 132 છે, એસસીબીસી અને એસસી નું 129 પોઈન્ટ સમથિંગ છે, એસટી નું 85.98 છે, 85 માર્ક છે. બરાબર પીએચ કેન્ડિડેટ નું 92 પોઈન્ટ સમથિંગ છે. બરાબર તો આ એક કટ ઓફ નો સિનારિયો લાસ્ટ યર રહ્યો હતો જનરલ કેટેગરીના. બરાબર ઈડબ્લ્યુએસ ના એસસીબીસી ના દરેક ઉમેદવારો માટે. રાઈટ એવી જ રીતે તમે અહીંયા જોવો સ્પેસિફિકલી ફિમેલના કટ ઓફ આપેલા છે. બરાબર ટોટલ જગ્યામાં જે 33% અનામત ફિમેલને મળે છે. બરાબર તો એ પર્ટિક્યુલરલી ફિમેલ કેન્ડિડેટ્સના બી કટ ઓફ અહીંયા આપેલા છે. લાસ્ટ યર જે ડબલ ની 192 જગ્યા હતી 210 માંથી જનરલ ફિમેલ નું કટ ઓફ તમે જોવો કેટલું છે 115 પોઈન્ટ સમથિંગ છે. બરાબર કેમાંથી તો કે ભાઈ 210 માંથી. બરાબર એવી રીતે ઈડબ્લ્યુએસ ફિમેલ નું કટ ઓફ તમે જોવો કેટલું છે 109 પોઈન્ટ છે 210 માંથી. બરાબર સેમ વે એસસીબીસી ફિમેલ નું કટ ઓફ 101 માર્ક હતું ભાઈ. બરાબર 101 માર્ક હતું. એસસી કેન્ડિડેટ હતા જે ફિમેલમાં એ લોકોનું 102 માર્ક હતું ભાઈ. બરાબર આ બધું 210 માંથી છે. બરાબર એવી રીતે એસટી કેન્ડિડેટ જે ફિમેલ છે એ લોકોનું 88.72 જેવું હતું 210 માંથી. બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે લાસ્ટ યર 192 જગ્યા આસપાસ જેવી જગ્યા આવી હતી ડબલ ઈ ઇન સિવિલની. બરાબર તો એના કટ ઓફ કંઈક આવા હતા. બરાબર મોટું કઈ તો જો ભાઈ મેક્સિમમ કટ ઓફ 136 માર્ક જેવું દેખાય છે. બરાબર અહીંયા તમને મેક્સિમમ કટ ઓફ 136 પોઈન્ટ સમથિંગ દેખાય છે. બરાબર જનરલ કેટેગરીના કેન્ડિડેટ્સ નું. અને ફિમેલમાં જોવા જાવ તો મેક્સિમમ કટ ઓફ 115 છે. બરાબર એટલે આ આખો સિનારિયો હતો લાસ્ટ યર જ્યારે 192 જગ્યા આવી હતી. બરાબર 192 જગ્યા આવી હતી શેની તો કે ભાઈ ડબલ એ સિવિલની. બરાબર ત્યારે લાસ્ટ યર આવું કંઈક કટ ઓફ હતું. હવે આપણે એવું ના કહી શકીએ કે આનાથી સાવ ઓછું આવે કે આનાથી બી વધારે આવે કટ ઓફ. નો ડાઉટ જગ્યાઓ ઘણી બધી છે 824 જગ્યા છે આ વખતે. કટ ઓફ થોડું નીચું રહેવાની શક્યતાઓ રહે પણ એવા કોઈ કેન્ડિડેટ કે જેમને પહેલી જ વાર આ એક્ઝામ આપે છે બરાબર અથવા કોઈ ફ્રેશર છે એના માટે વાત કરું કે ભાઈ જનરલી કટ ઓફ કઈ વસ્તુઓ પર આધાર રાખતું હોય. બરાબર ક્વેશ્ચન પેપરનું જે કઈ લેવલ છે લાસ્ટ યર ક્વેશ્ચન પેપરનું લેવલ હાર્ડ ઇઝી એની રીતે હતું. આ વખતે આ 824 જગ્યા માટે જે કઈ પેપર નીકળશે એનું લેવલ એની રીતે હશે. બરાબર તો પેપરના લેવલ ઉપર ભાઈ ડિપેન્ડ કરે. બરાબર બીજી વસ્તુ નંબર ઓફ કેન્ડિડેટ્સ. બરાબર નંબર ઓફ કેન્ડિડેટ્સ કેટલા છે. બરાબર કે ભાઈ 192 જગ્યા માટે જેટલા XYZ અમાઉન્ટ ઓફ વિદ્યાર્થીઓએ ભાઈ ફોર્મ ફિલ કર્યા હોય આ વખતે એનાથી વધારે બી હોય કારણ કે જગ્યા વધારે છે. બરાબર તો કટ ઓફ એના ઉપર બી ડિપેન્ડ કરે. અને ત્રીજી વસ્તુ કે ભાઈ પોસ્ટ ઉપર. બરાબર આ તો તમે સૌ જાણતા જ હશો કે ભાઈ નાની પોસ્ટ હોય અથવા તો નાનો આંકડો હોય તો કટ ઓફ એ પ્રમાણે વેરી કરતું હોય. જો આંકડો મોટો છે બરાબર 824 જગ્યા જેટલી જગ્યાઓ આવે છે તો કટ ઓફ થોડું એના ઉપર પણ ડિપેન્ડ કરતા હોય. તો વેરિયસ ફેક્ટર વર્ક કરતા હોય છે. બરાબર આપણે એવું ના કહી શકીએ કે ભાઈ આટલું કટ ઓફ લાસ્ટ યર હતું 136 જેવું ઓપન કેટેગરીમાં અને ફિમેલ નું 115 જેવું મેક્સિમમ હતું તો આ વખતે બી એની આસપાસ જ રહેવું અત્યારથી આપણે કહી ના શકીએ. બરાબર તો આવો કંઈક સિનારિયો લાસ્ટ યરના કટ ઓફ માટેનો હતો. બરાબર ડબલ એ ની જે કંઈ એક્ઝામ લેવાની હતી એના માટે. ઓકે તમે સૌ જાણતા જ હશો કે લક્ષ્યમ એકેડેમીમાં ડબલ એ ની 824 જગ્યા આવી અને વર્ક આસિસ્ટન્ટની જે કંઈ 513 જગ્યા આવી છે એના માટેની આપણે એક બેચ લોન્ચ કરેલી છે. બરાબર આ સિવાય પંચાયત વિભાગની જે 994 જગ્યા આવી છે વર્ક આસિસ્ટન્ટની. બરાબર આ બેચની અંદર આની બી પ્રિપેરેશન થઈ જશે. રાઈટ તો જો કોઈ એવા વિદ્યાર્થી મિત્રો હોય કે જે 824 જગ્યા ડબલ એ ની વર્ક આસિસ્ટન્ટની 513 જગ્યા અને પંચાયત વિભાગની 994 જગ્યા આની જો કોઈ કેન્ડિડેટ
તૈયારી કરવા માંગતું હોય તો તે લક્ષ્યમ એકેડેમીનો કોન્ટેક્ટ કરી શકે છે. બરાબર, કઈ બી ક્વેરી હોય તો તમે નંબર જોઈ શકો છો. આ નંબર ઉપર તમે કોલ કરી તમારી ક્વેરી સોલ્વ કરાવી શકો છો. બીજી વાત આ જે આખી બેચ છે એ લાઈવ પ્લસ રેકોર્ડેડ રહેશે વિથ 1 year ઓફ વેલિડિટી. બરાબર, 1 વર્ષની વેલિડિટી રહેશે. બરાબર, એ ઉપરાંત વાત કરું તો કે ભાઈ તમારી વિથ મટીરિયલ ફીઝ રહેશે 7,999 રૂપીઝ. બરાબર, વિથ મટીરિયલ 7,999 રૂપીઝ ફીઝ રહેશે. બરાબર, વિધાઉટ મટીરિયલ 6,999 રહેશે. બરાબર, બટ મેજોરિટી કેન્ડિડેટને એવો ક્વેશ્ચન હોય છે કે ભાઈ સર અમારે ઈએમઆઈ કરવું હોય તો ઓપ્શન અવેલેબલ છે, રાઈટ? તો એના માટે બી વાત કરી દઉં કે જે કોઈ વિદ્યાર્થી મિત્રોને ઈએમઆઈ થ્રુ આમાંથી બેચ પરચેઝ કરવી હોય તો ઈએમઆઈ નો બી ઓપ્શન રહેશે. બરાબર, તમારે 2 ઇન્સ્ટોલમેન્ટ થઈ શકશે. બરાબર, 2 ઇન્સ્ટોલમેન્ટ થઈ શકશે. બરાબર, ઈએમઆઈ માં. તો જે કોઈ વિદ્યાર્થીઓને આ બેચ જોઈન કરવી છે, આ આખી એક્ઝામોની તૈયારી કરવી છે, તમે જોઈ શકો છો કે ટોટલ 2300 થી વધારે જગ્યા આવી છે ક્લાસ 3 ની સિવિલ એન્જિનિયરો માટે, રાઈટ? તો એવા કેન્ડિડેટ કે જે અહીંયા એલિજિબલ છે અને તૈયારી કરવા માંગે છે, આ બેચ પરચેસ કરવા માંગે છે, તો તમે ચોક્કસથી લક્ષ્યમ એકેડેમીનો કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, અને આ બેચમાં તમે જોડાઈને તમારી તૈયારીને પૂરી ઝડપથી તૈયારી કરી શકો છો, રાઈટ? તો મળીએ નવા લેક્ચરમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.